ભાઈ ખુદ થાકી જશે. તમને શું કે બોલો, કઈ વખત તૈયારી કરતો કઈમાં પૂરું કરતો અત્યારે નથી થાય. થઈ જશે પણ પ્રેક્ટિસ બહુ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર નહીં ભેગું થાય આપણું. કાંઈ એમ 3 કિલોમીટર પૂરું થાય થતું નથી. આજ 5મો દિવસ રનિંગનો અમારે. કેમ છો મિત્રો? મજામાં ને બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ નથી અત્યારે ગુડ આફ્ટરનૂન છે, કેમ કે અત્યારે દિવસના સાંજના 4 વાગી રહ્યા છે અને આપણે 1 વાગે સુતા 4 વાગે નહીં પણ 3:30 હું જાગી ગયો હતો. એમાં એવું હતું કે બે ફ્રેન્ડ્સના નવા આવ્યા હતા, જોડાણા હતા આપણા વોટ્સએપમાં. તો એમને મેસેજ હતો, ઘણા લોકો થોડાક આર્થિક રીતે વીક છે, તેઓને થોડીક હેલ્પ હું કરતો હતો. તો એ બધું કામકાજ પતી ગયું અને હેલ્પ આપણે કરવી જ જોઈએ ગમે તેને. અને નામ કોઈને શો ઓફ નહીં કરું, સમજાણું? કોને હેલ્પ કરું છું કોણ છે એમ ખાલી તમને હું પ્રૂફ દેખાડીશ કે જુઓ તમે. ખાલી પ્રૂફ વોટ્સએપમાં બધાને દેખાડું જ છું, સમજાણું? અને ઘણા લોકો વોટ્સએપના જે મારા ફ્રેન્ડ્સ હશે બીજા ઓલરેડી, એ બધા મને એમ કહે છે મેસેજ કરી કે અરુણભાઈ એમ બેઠા છે, સમજાણું? કાંઈ પણ જરૂર પડે ને તમને મેસેજ કરજો. એટલે બહુ મજા આવે છે આપણને ખરેખર આ કરીએ કરવામાં. તો હવે 4 વાગી ગયા છે અને હજી હું 2.5 કલાક જ સૂતો છું, સમજો ને? 2.5 કલાક સૂતો ને નીંદર ઉઠી ગઈ, સમજાણું? તો આના એ ભાઈની વેદના સાંભળીને મારી નીંદર હાવ ઉડી ગઈ, સમજાણું? એ ભાઈની વેદના સાંભળીને મારી નીંદર હાવ ઉડી ગઈ. જે મેસેજમાં મેં વાત કરીને જોડે એટલા માટે રીડિંગ ચાલુ કર્યું. મેં પેલા પેપર ચેક કરતો હતો, મેં જોતો સોલ્વ કરતો હતો. એક ભાઈ થોડાક બુક્સ વિશે આપણી કમેન્ટ મારી છે, સાયન્સની બુક હશે, આ બુક હશે એટલે એમાં તમે દેખજો કે દેડકાનું ટૂંકમાં કહેતા હતા કે શ્વસનનું કાંઈ છે અંદર કે. તો મેં કીધું ભાઈ એક તો ટોપિક રહી ગયો, મિસ થઈ ગયો, કેમ કરશો? સમજાણું? બધું જ હોય ને, બધે બુક્સમાં કાંઈક ને કાંઈક તો હોય જ તે, સમજાણું? પણ આ તો મેં એમને કીધું કે દેડકોરીઓ એ પાણીમાં શ્વસન કરે, બહાર શ્વસન કરે છે, એ તો મને ખબર છે. ફેફસા દ્વારા કરે, ત્વચા દ્વારા પણ કરે. આવી કંઈક બેઝિક નોલેજ તો મને ખબર હતી. તો એ રીતે ભાઈને આન્સર આપી દીધો હતો. ના એ તો કાંઈ વાંધો નહીં, ભલે કમેન્ટ મારી ગયું. તો ચાલો એમનો આન્સર હમણાં આપતો હતો. તો હવે આપણે યાર નિંદ્રા આવતી નથી ને એવું લાગે ને તો આપણે કાંઈ રાતે 8 વાગે વ્લોગ ચાલુ કરવી છે, નાઇટ 8 વાગે, સવારમાં 8 વાગ્યા સુધી. અને 8 કલાક સ્ટડીનો ટાર્ગેટ છે, કેમ કે ચેલેન્જનો વ્લોગ નંબર 6 ઉતરી ગયો. ઓલરેડી 5 વ્લોગ આપણે ચેલેન્જના ઉતારી હોય, ન જોતા આવજો. અને નવા કોઈ આવ્યો હોય તો આપણે શું કહેવાય જોડાઈ જજો, કેમ કે અંદર ડિસ્ક્રિપ્શનમાં તમને મારી રહીને ઇન્સ્ટાની લિંક મળી જાય છે. ઇન્સ્ટાની લિંક ન મળી જાય તમને અરુણ ચાવડા 786 ઇન્સ્ટામાં સર્ચ મારજો એટલે મારું નામ આવી જશે. મારે મેસેજ કરજો, ફોન નંબર ફોન કરો ફોન કરજો, સમજો? નંબર તમને દે, જે મજા આવવાની કરજો તમે તાર. તો હવે આપણે રહ્યા ને સ્ટડીનું ચાલુ કરીએ ને થોડુંક ચા પાણીનું આયોજન કરી, ઘરે કોઈ છે ને, સમજાણું? એટલા માટે ચા પાણીનું આયોજન કરવું પડશે. તો ચાલો જોડે રહેજો, બહુ મજા આવે છે. નવા કોઈ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી વાળજો, એ બહુ મજા આવતી હોય તો તમે શેર કરી વાળજો, સમજાણું? અને મને તમે રાતે રહ્યા ને એવું લાગે તો કલાક નીંદર હોવાનું તો હોવા દેજો, કેમ કે મારે 8 કલાકનો ટાર્ગેટ છે સ્ટડીનો. અને પ્લસ કાયમ 8 વાગે વ્લોગ સ્ટાર્ટ થતો હોય, રાતે 9 વાગે, 8 વાગે, 10 વાગે, 8 વાગે, મોસ્ટ ઓફ 8 વાગે સ્ટાર્ટ થાય અને આજે 4 વાગે થાય. બીજા તો કરો 1, 2, 3, 4 કલાકનો ફેર છે ભાઈ, સમજાણું? એટલે એવી બેનિફિટ થશે હો આપણે. પણ હું તમને ચોખ્ખું જ કહું સાહેબ, કેમ કે હું અત્યારે 3-2.5 કલાક કોઈ જાગ્યો હોય, અત્યારથી ખેંચવાનું ચાલુ કરતો તમારે એટલું સામું જોવું પડે ને. સારું, હાલો પછી આગળ મળવી આપણે. હાલો તો ચાલો, તમારા ભાઈ જો ચા મસ્ત એકદમ મૂકી દીધી છે અને એકદમ પાકી રહી છે ને, એમાં એલસી અને શું કહેવાય લવિંગ અને જો આવું કાંઈક આવે ને જે પાવડર એનો ચાનો, એ ચાનો પાવડર નાખ્યો છે અને મસ્ત ચા એકદમ બનાવી છે. ચાની પાવડર એટલે અદરકવાળો, આદુનો જે સૂકું આદુનું બનાવ્યું હોય ને પાવડર. તો મસ્ત ચા પી લેવી. એમાં એવું છે, ઘણા લોકો એમ કહે છે કે અરુણભાઈ તમે ચા ઓછી પીવો. ચા એમાં એવું છે કે હવાની ચા પીધી નથી. અત્યારે હવા છે મોર્નિંગમાં પીધી હતી, પછી પીધી જ નથી. મારે તો અત્યાર સુધી 1-2-3 વાર તો પીએ લેતો હતો, 10 વાગે પીવીને બહાર હતા એટલે અહીંયા નેઠા નતા, ટાઈમ નથી હતા એટલી ચા પીતા. એટલા માટે અત્યારે સાંજે પીવીને ખાલી જાગ્યો છું. જાગીને મને ચા પીવી જોઈએ તો કાંઈક ફ્રેશ મૂડ થાય, સમજાણું? અને જે ચા ન પીતા હોય એ ન પીતા, સમજાણું? ઓછી પીજો, સમજાણું? રનિંગમાં બેસ્ટ છે. તમારે જે પીતા હોય ને વધારે પીજો. ચાલો પછી મળી, હું ચા મસ્ત પી લઉં એકદમ અને સ્મેલ સારી આવે, સમજાણું? એકદમ નશો સડ્યો હો ભાઈ, નશો ખાખીનો કે ચાનો કેનો સડ્યો તને ભાઈ, નશો કે. તો ચાલો 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને લેક્ચર એક આપણે મેથ્સમાં આખો પૂરો કરી રહ્યો છે. 2 કલાક મથા એમાં ઘડી અને હવે જમવાનો ટાઈમ થયો, જમી લઈ અને પછી જે એક લેક્ચર જોવો 10 વાગ્યા સુધીમાં, કેમ કે 10 વાગે તો વેબ સંકુલો લાવી છે લેક્ચર. આજ ખબર નથી કયો લેક્ચર છે વેબ સંકુલમાં, પણ એ પહેલાં આપણે રિઝનિંગનો લેક્ચર જોવો છે. તો રિઝનિંગ પાછું આપણે ચાલુ કરવું છે, કેમ કે રિઝનિંગ હું થોડું ધ્યાન દેતો હતો પણ હવે હમણાંથી હાવ મુકાઈ ગયું છે.
ક્યારેક મનમાં હોય ત્યારે જ કરું છું. તો હવે રહ્યું રીઝનિંગ અરે થોડુંક લેક્ચર જોતા રહે પાછું લેતા જઈ. ઓલોમાં આવડે છે મને રીઝનિંગ, એટલે થોડુંક રિવિઝન પાછું કરતા જઈ જોડે. તો રીઝનિંગનું લેક્ચર આવવાનું પછી જોવો છે, ત્યાં જમી લો, મળી પાછા. તો ચાલો 12:30 જેવો ટાઈમ થઈ ગયો. લેક્ચર બધા પતી ગયા અને લેક્ચર તો આજ બહુ દેખી લીધા અને રીઝનિંગનું જોયું, કોડિંગ ડીકોડિંગ, કેમ કે આમ આવડતું હતું પણ થોડુંક રિવિઝન થઈ ગયું કમ્પ્લીટ અને 2 કલાકનો હતો લેક્ચર. તો હવે આપણે રીડિંગ કરવું છે આ બુક, અને આ બુકમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? 210 પેજે પહોંચ્યા છીએ, 210 પેજ. તો આ બુક્સ રીડ કરવાની છે આપણે, પણ એમાં એવું છે કે નિંદર આજ બહુ પૂરી નથી થઈ, એટલે થોડીક નિંદર જેવું આવે છે. પણ દેખવી, જો નિંદર જેવું આવે ને તો ઘડીક સૂઈ જાય, આરામ કરી જાય છે. સૂઈશ તો તમને કહીશ જ તે. અને અત્યારે તો પહેલાં ચાલુ કરી દઉં રીડિંગ કરવાનું થોડું, પણ જો નિંદર જેવું આવે ને તો ઘડીક સૂઈ જાય છે. આરામમાં શરીર થોડુંક માંગે છે, કેમ કે પછી ખોટું આપણે ઓલું શરીરમાં થાય, એવું ના કરાય. તો પણ દેખવી ઘડીક રીડ કરું છું, રીડ કરી શકું તો કરીશ, નગર નિંદર આવશે તો સૂઈ જઈશ. હાલો, તો પછી તમને હું આપીશ ઇન્ફોર્મેશન શું કરું છું. તો ચાલો 3 વાગી ગયા છે અને હવે આપણે રીડિંગ કરી ઊભું રાખશું. થોડોક આરામ કરી વળવી, કેમ કે આરામ તો એમ તો રીડ જ કરવું છે એવું જ થાય છે, પણ એવું નથી કરવું, શરીરને થોડુંક રિલેક્સ કરવું પડશે. તો ઘડીક આપણે આરામ કરી, નીંદર તો નહીં આવે પણ તો ઘડીક સૂઈ જાઓ. જો 1 કલાક 1.5 કલાક જેવો આરામ કરી વળવું, તો ખોટું કંઈ સ્ટ્રેસ વધારે ન લેવાય, કેમ કે પછી શરીરમાં પ્રોબ્લેમ થાય ને તો પછી આપણે 2-5 દિવસ જ્યાં બીજા બગડી જાય. એની કરતાં થોડોક આરામ કરી લો. નીંદર તો ન આવે પણ તો એમને સૂઈને પડ્યો રહો ફટાફટ, સમજાણું? એટલે ઘડીક આરામ થઈ જાય, 1-1.5 કલાક. પછી અમે રનિંગમાં જવા થશે 5:30 વાગે. અને નશો કે એવો લાગ્યો છે, પણ નશો કે શું કહેવાય, નશો બહુ લાગી ગયો છે કે ખાખીનો, કે ઉતરશે નહીં જ્યાં હું એક્ઝામ નહીં પતે ત્યાં સુધી. તો ચાલો, પછી આપણે પાછા વ્લોગમાં મળી. અને કદાચ નીંદર આવી જાય તો ફેરે પછી આપણે જાગવીનો કાંઈ પાછું નેઠું નહીં થશે એવું, સમજાણ? નીંદર આવી જશે ને તો હાલો પછી મળી વ્લોગમાં. અને આ બુક્સ આપણે રહીને બહુ જ હાલી ખરેખર. સાયન્સ જાજા 500 પેજ છે, એટલે હજી પૂરા ન થાય ને એમ મજા આવે રીડ કરવાની. તો ચાલો 5 વાગી ગયા હતા અને શું કહેવાય 2 કલાક રહ્યા, શું કહેવાય ઘડી સૂઈ ગયો હતો. જો 5 વાગ્યા ઘડિયાળમાં 2 કલાક ખુદ ખરાબ, પણ નીંદર ઘણી વાર ઉઠી ગઈ. 4-5 વાર સમથિંગ થઈ ગયો છે 2 કલાક. 5:30 ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે જવું છે રનિંગ કરવા. તો રનિંગ કરવામાં એવું જ છે કે 1.5 કલાક જેવું આપણે થશે, 7 વાગે આવવાનું થશે પાછું. અને આજે સારું વરસાદ કાંઈ એવો છે નહીં, એટલે કોરું હશે બધું છે રસ્તો ત્યાં સુધી, તો વાંધો નહીં આવે આજો. તો ચાલો પછી ત્યાં જઈને ગ્રાઉન્ડમાં જઈને આપણે મળીએ. ચાલો, કાલે જેટલું કાપ્યું ને એટલું આજ કાપ્યું. સમજો 3 કિલોમીટર જેવું કાપ્યું, 3 કિલોમીટર પ્લસ. થોડુંક કેવરાવે છે બહુ જ. આમાં ઘણા મને કહેતા હતા ભાઈ ટાઈમિંગ થોડુંક થતું, પણ ભાઈ મહેનત કરવી પડશે, એમને આમ તો થશે નહીં. તમારો ભાઈ ખુદ થાકી જશે, તમને શું કે બોલો. ગયા વખતે તૈયારી કરતો એમાં પૂરું કરતો, અત્યારે નથી થાય. થઈ જશે પણ પ્રેક્ટિસ બહુ કરવી પડશે. પ્રેક્ટિસ કર્યા વગર નહીં ભેગું થાય આપણું. કાંઈ એમ 3 કિલોમીટર પૂરું થાય થતું નથી. આજ 5મો દી રનિંગનો અમારો, 5 દી થયા. મારે એવું છે મહિનો હમણાં પ્રેક્ટિસ જ કરવી છે, કોઈ ટાઈમિંગ જ જોવું અને ખોટું હજુ કાપવું નથી. શરીર કમ્પ્લીટ થઈ જાય ને ઓકે, બોડીમાં કહેવું જોઈએ યારું જાવડા હું ઓકે છું, હવે ખેંચી લે. એમ ડાયરેક્ટ આપણે એમ કહેવી કે લાવો લાડુ હાથમાં, એમ ન મળે. પ્રેક્ટિસ કરવી પડે પેલા હોય, પછી આપણે રિઝલ્ટ માંગીએ કે. તો ચાલો પછી હમણાં મળી ઘડી કરીને પરસ્યો બહુ વળી ગયો છે. અને શું કહેવાય કેમેરા ઉપર આંખું પણ કેમ કરવી, કેમ કે પ્રકાશ આવે લાઇટનો, તો કેમેરા હું લાઇટ નથી, શું કહેવાય કાંઈ આંખું નથી થતી મારી. તો ચાલો 7 વાગી ગયા છે અને રિટર્ન મારી દીધી. પાછી આપણે રનિંગ કમ્પ્લીટ કરી વાયું.
આજે પણ આપણે કંઈક 3 કિલોમીટર જેવું દોડ્યા છીએ અને જે કાયમ રૂટિનમાં છીએ ને તે પણ જે અમારી જોડે જે ફ્રેન્ડ્સો રહ્યા ને એ લોકો આજ સારું ગન કરી ગયા સમજો ટૂંકમાં એ લોકોને આજ તો લગભગ સમજો ને 4 કિલોમીટર કાપ્યો છે સમજો ને. એક ફ્રેન્ડ નવા આવ્યા બીજા એટલે 2 ફ્રેન્ડો રહ્યા ને એ તો 4 કાપી ગયા પણ હું હજી 3 ઉપર જ છું. એમાં એવું હતું મને થોડુંક સુવાસની પ્રોબ્લેમ છે વધારે કેમ કે 2 વર્ષથી ચા પીતો જ બહુ જ એના હિસાબે સમજાણું એટલે થોડીક દુખિયાની વાતો કોને આવે કેવી હવે કાંઈ વાંધો નહીં થોડીક વાર લાગશે પણ આપણાથી શું કહેવાય પૂરું તો થઈ જશે. આ મહિનામાં પૂરું ગમે કરી 5 કરવાનું છે પણ મને થોડુંક સુવાસની વધારે પ્રોબ્લેમ છે સમજાણું. સુવાસ ચડી જશે બહુ જ શ્વસન ક્રિયા બરાબર બી થતી નથી સમજાણું સમજાણું એટલે થોડુંક પ્રોબ્લેમ આપણને એ છે તો પણ હવે થોડી પ્રેક્ટિસ કરવી. એ લોકોને એક ખામટો ઘઉંનો ખાઈ લેવો છે આપણે ખાવો નથી સમજાણું પણ હળવો ખાવો સમજાણું. એ જબરા છે બધા પ્રેક્ટિસ કરવા સમજાણું. ચાલો પછી ઘરે જઈને રોગમાં આપણે પાછા મળવી. તો ચાલો 7 ઉપર ટાઈમ થઈ ગયો છે જો ફોન ઘરે આવ્યા હતા અને આ થોડુંક હતું ડાયટમાં મગ હતા છોળી હતી ને એવું બધું નથી ચણા ને એવું જે એનું શું કહેવાય અનાજ કઠોળ બહુ જ હેલ્પફુલ થાય આપણને શરીરમાં એટલે માટે કાયમ આપણે રાતે એવું પલાળી દેવી છે અને સવારમાં થોડું ડાયટમાં લેવી છે. બાકી આ બીજો નાસ્તો તો હોય જ તે. અને ઘણા લોકો એમ કહેતા તમે થોડુંક અમને શું કહેવાય ગાઈડન્સ આપો ગ્રાઉન્ડ વિશે. એમાં એવું હતું પહેલાં ભાઈ મારે થઈ જતું બધું વસ્તુ પણ અત્યારે કંઈ થતું નથી. હું હજી 3માં જ પૂરું કરું છું ને આજ મારે 4થો 5મો દિવસ છે ગ્રાઉન્ડનું ટૂંકમાં એટલે હજી તો હું કમ્પ્લીટ 5 પૂરું નથી કરી શકતો. એટલે હું એમ કહું ને તો જૂના મારા અનુભવ પ્રમાણે એમ કહું ને તો કાંઈ તમે થોડીક પ્રેક્ટિસ ચાલુ રાખો ને થોડું સેમિના કાંઈ વધારો ને એટલે એક ટાઈમે બધું તમારે પૂરું થઈ જ જશે કમ્પ્લીટ થઈ જશે. એકવાર તમે એવું ન વિચારો કે ડાયરેક્ટ ટાઈમિંગ ન લેવો સમજાનું. પહેલાં તમે 5 પૂરું ગમે ભલે 30 મિનિટમાં પૂરું થાય 5 કિલોમીટર સમજાણું. ત્યારે મેં એ વખતમાં ચાલુ કર્યું તમારે 38 મિનિટમાં થતું હતું 20 મિનિટમાં કેમ લઈ આવીશું સમજાણું. એટલે એ બધું હળવે કપાતું પછી તમારે સેમિના કમ્પ્લીટ પકડાઈ જાય પ્લસ એકદમ તમે રિધમમાં પછી દોડવા માંડો. અત્યારે આપણે દોડવી ને એનું મેઇન કારણ થાકનું શું હોય કે ક્યાંક આપણે સ્પીડ વધારે કરતા હોય ક્યાંક કમ કરતા હોય. સ્પીડ હંમેશા જ્યારે એન્ડિંગમાં હોય ત્યારે સ્પીડ બઢાવવાની હોય બાકી વચમાં ક્યાંય સ્પીડ ના બઢાવે. એક રિધમમાં દોડવું પડે સમજાણું. અત્યારનું ખુદ એક રિધમમાં દોડવું મને કોઈ પગ દુખતા એવું કોઈ વસ્તુ ખાલી સુવાસ ચડે સમજાણું. સુવાસ ચડી જાય તો પછી આમ વધારે પૂરતું ઓલું થાય મળે છે ને એટલે પછી ઊભો રહી જાઉં સમજાણું. બાકી એટલે હું પૂરું તો કરી જ નાખીશ ગ્રાઉન્ડ તમને મહિનામાં ક્લિયર કરીને દેખાડીશ પણ થોડીક પ્રેક્ટિસ કરવી પડશે એમ. એટલે તમારે પણ એ પ્રેક્ટિસ એમને ચાલુ રાખવાની છે અને રોડ ઉપર દોડતા હોય એને ખાસ ધ્યાન રાખવાની છે સમજાણું. કેમ કે એમાં લોકોને દર્દ પેન વધારે થશે સમજાણું. તો ચાલો પછી આપણે મળીએ અને ઘડી રેસ્ટ કરવી આપણે પછી રીડિંગ ચાલુ કરવું પછી પાછા મળીએ બ્લોગમાં. તો ચાલો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે 11 જેવું સ્ટડી કર્યું હતું 2 કલાક જેવું થયું 10-11 2 કલાક જેવું કર્યું અને જો વરસાદ આવી ગયો છે. વરસાદનો ટાઈમ હવે ચેન્જ થઈ ગયો સમજાણું. પહેલાં સવાર મોર્નિંગમાં આવતો હતો અને હવે થોડું લેટ આવે છે 11 વાગ્યાના. પહેલાં 4 વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યાની ટાઈમમાં આવતો હતો રનિંગના ટાઈમે પણ હવે તો મોડો આવે છે એટલે બહુ સારું છે એમ. વરસાદ ખાસ આપણે જરૂરત છે વરસાદની કેમ કે ખેતરોમાં કપાસ ને બધું ઊભું છે ને એના હિસાબે. તો ચાલો ઘરે તો કોઈ છે નહીં અને હવે આપણે રહ્યા ને વ્લોગ અહીં પૂરો કરશું હવે અને હવે એકદમ જમીન કમ્પ્લીટ થઈને આપણે સૂઈ જવું છે. ગણતરી એવી છે અને બુક્સ જો સાયન્સની રીડ કરતો હતો જો 11:30 થઈ ગયા છે ફૂલ અને આપણે 12:30 સુવાની ગણતરી છે. હજી 1 કલાક થોડુંક કામકાજ છે હજી પતાવીશ અને પછી સૂઈ જઈશ જમીન. તો ચાલો મળ્યું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. તમારું ધ્યાન રાખજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો હરુણ ચાવડા 786 તો તમને આગળ રિસ્પોન્સ મળશે મારો જરૂર મળશે. તો ચાલો તમારું ધ્યાન રાખજો. અને આજ તો નવાણું નથી એમ જો નાયો નથી આવી આજ તો એમના રીડ કરવા બેસી ગયો હતો. હવે જાગીશ ને ત્યારે નાઈશ હવે. તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી. તમારું ધ્યાન રાખજો. ભગવાન તમારું ભલું કરે.